નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। આજે આપણે જોવાનું છે આઈસરનું 485 જે રિકાર્ડો એન્જિનમાં આવે છે, 45 હોર્સ પાવર। એની ફૂલ રિવ્યુ લેવાનો છે આપણે જયપાલસિંહ પાસેથી। તો થોડીક તો આ છે ફોરેટ 5 અમારું આઈસરનું ટ્રેક્ટર જે રિકાર્ડો એન્જિનની અંદર આવે છે, ફોરેટ 5। અને આ લુક તો બધાને અત્યારે તો રેગ્યુલર છે એટલે બધાને ખ્યાલ જ છે કઈ રીતનું આવે છે, બરોબર। તો ફોરેટ 5 મોડલ છે જે આઈસર પહેલાં જે હવામાનમાં લુકમાં કલરમાં ચેન્જ થયો છે। પહેલાં જે બ્લેક પટ્ટીની ટાઈપ આવતી, અત્યારે આ ટાઈપ અલગ ટાઈપ આવે છે। આ ફોરેટ 5 છે, 5 સ્ટાર મોડલ છે, બરોબર। આમાં મેન વસ્તુ એ છે કે આમાં રિકાર્ડો એન્જિન આવે છે। એન્જિન 2945 સીસીનું એન્જિન આવે છે, 2945 એન્જિન આવે। જે કોઈ કંપની 50 હોર્સ પાવરનું ટ્રેક્ટર નથી આપતું, અમારું આ 45 હોર્સ પાવરનું ટ્રેક્ટરમાં 2945 સીસી એન્જિન આવે છે। બાકીની કોઈ પણ કંપની છે કોઈ 2945 સીસી એન્જિન નથી। અને મેન વસ્તુ આ રિકાર્ડો એન્જિન એટલું સક્સેસ છે, અને આ ત્રણ એના જે પંખા છે એ આમાં એન્જિનને હવા પહોંચાડવા। આ તમે ખાલી શેઢે આને અમારી કંપની એવું કહે છે કે આને તમારે 72 કલાક હાંકીને મૂકવાનું, 72 કલાક એક જ હા 72 કલાક સતત હાંકવાનું, બરોબર। એ ખાલી શેઢે વળે ને જે વળાંક લે ને એટલી વારમાં એનો પવન લઈ લે, એટલી વારમાં એનું એન્જિન ઠરી જાય। અને મેન વસ્તુ કે એર કુલ્ડ એન્જિનમાં સક્સેસ હોય તો એ આઈસર જ છે। અને 485 એટલું સક્સેસ મોડલ છે, રોટાવેટરમાં તાકાત પરફોર્મન્સમાં આમાં ખૂબ સક્સેસ છે મતલબમાં ટ્રેક્ટર। ડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગમાં આવશે, અને બેટરીની આ બાજુ આવશે નીચે પાવર સ્ટીયરિંગના ડબલ જેક જે ડબલ આવશે। બાકી લેવર અહીં આવશે, બ્રેક અહીં આવશે, અને સિંગલ કોઈ પણ એક બ્રેક યુઝ કરી શકો તમારે, કોઈ ટૂંકમાં વળાંક લેવી હોય તો એ પણ થઈ શકે છે। પછી અહીંયા લાઇટ ઇન્ડિકેટર નહીં આવશે, પાર્કિંગ લાઇટ પણ અહીંયા આવશે, સાઈડ કાચ પણ અહીંયા આવશે। પછી આમાં પાનાની કીટ આવશે, ઓઇલ બ્રેક, આમાં 14/9/28 ટાયર આવશે। 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર, અને આમાં મેન ટાયર 14/9/28 ટાયર છે, અને આગલા 750 અને આગલા ટાયરના 750 ટાયર છે। પછી એવી બમ્પર છે, હાઇડ્રોલિક છે। પછી એમાં ટોલીનું જે આપેલું છે એ તો કંપની ફિટિંગ, બધી કંપની ફિટિંગ, આ બધી વસ્તુ તો કંપની ફિટિંગ જ આવશે। હેવી એક્સેલ છે બધું, કોઈ પણ વસ્તુ બાવડા હેવી બાવડા આપેલા છે, એડજસ્ટેબલ, બે બાજુ એડજસ્ટ થાય પાછા, એવું નથી કે એક સાઈડ, બે સાઈડ એડજસ્ટ થાય છે। નાના મોટું વધારે આ તે કોઈ પણ વસ્તુ કરી શકો તમે આમાં કોઈ પણ સેટલ ગમે એમ કરવું થાય। હેવી બાવડા સાથે આવે છે। સાઇડ શિફ્ટમાં આવશે, અને વોટર સપરેટર કંપની ફિટેડ આવે છે। 3 સિલિન્ડર બોસ કંપનીના પંપ સાથે એર કુલ્ડ, અને સિંગલ ડીઝલ ફિલ્ટર આવે છે, ડબલ આવતા અત્યારે સિંગલ। સાઇડ શિફ્ટ ગિયર આવશે, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ડીઝલ ટેન્ક। અને બેસવામાં પણ ટ્રેક્ટર ખૂબ જ આરામદાયક છે। સીટિંગ વ્યવસ્થાની વાત કરીએ તો ખૂબ આરામદાયક છે। તમે આખો દી ટ્રેક્ટર હાંકાવો તો આમાં તમને ઠાકોડો નહીં લાગે, આરામ ઓપ્શન આવશે, સિંગલ ડબલ બે આવશે ક્લચમાં, સિંગલ ડબલ બે ક્લચના ઓપ્શન સાથે આવે છે આઈસર। મોબાઈલ ચાર્જિંગનો પણ ઓપ્શન સાઈડમાં જ તમને આપી દીધેલો છે। સીટનો ઓપ્શન આવશે આગળ, તમારે હાઈટ પ્રમાણે આ સીટ પણ એડજસ્ટેબલ કરી શકો છો આગળ પાછળ। આઈસર 485 45 હોર્સ પાવર એર કુલ્ડ એન્જિન સાથે 2945 સીસીનું એન્જિન આવે છે, ડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ।